નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 10 ની અંદર વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જે 5મું ચેપ્ટર જૈવિક ક્રિયા ચાલે છે, જેમાં આપણે પોષણના તમામ સવાલો આપણે છે તે ક્લિયર કરેલા છે. બરાબર, એનો વિડીયો છે તે આવી ગયેલા છે. આજે આપણે શરૂઆત કરશું બીજી આપણી જૈવિક ક્રિયા, જેનું નામ છે શ્વસન. બરાબર, તો આજે શ્વસનને લગતા કંઈક 1-2 સવાલ આપણે જોવાના છે. બરાબર, તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો, શ્વસનમાં સૌથી પહેલા આપણને 2 પ્રવૃત્તિ આપી છે. શેના માટેની છે? ભાઈ, શ્વસન દરમિયાન ઉચ્છ્વાસમાં આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ, એમાં ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે તે બહાર નીકળે છે કે નહીં, એને તપાસવા માટેની એક કસોટી આપી છે, ટેસ્ટ પ્રવૃત્તિ. ચાલો, તો પહેલા ત્યાંથી શરૂઆત કરીએ કે તમને કહે છે કે સૌ પ્રથમ 2 કસનળીઓ લ્યો અને બંને કસનળીમાં ચૂનાનું નીતર્યું પાણી ભરો, તાજું બનાવેલું ચૂનાનું નીતર્યું પાણી. ચેપ્ટર 1 માં તમે ભણી ગયા છો કે ભાઈ ચૂનાનું નીતર્યું પાણીનો રંગ કેવો હોય? કલરલેસ, રંગવિહીન હોય. બરાબર છે. હવે એકની અંદર સિરિંજની મદદથી એટલે કે પિચકારીની મદદથી અંદર હવા દાખલ કરવાની છે અને બીજાની અંદર તમારે એક સ્ટ્રો લેવાની છે અને એમાં તમારે ફૂંક મારી અને હવા દાખલ કરવાની છે. અવલોકન એવું થશે કે ભાઈ બંને કસનળીમાં થોડા સમય પછી ચૂનાનું નીતર્યું પાણી જે છે એ દુધિયા રંગનું થશે. પણ અવલોકન એ કરવાનું છે કે ભાઈ કઈ કસનળીમાં એ દુધિયા રંગનું વહેલા થશે, પહેલા જ ઓછા સમયમાં થશે. તો એવું અવલોકન દર્શાવે કે સાહેબ જે કસનળીમાં આપણે ફૂંક મારીએ છીએ ને એ કસનળીમાં ચૂનાનું નીતર્યું પાણી દુધિયા રંગનું ઝડપથી થશે. આનું કારણ શું છે? તો કે એનું કારણ એવું છે કે ભાઈ આપણે જે ઉચ્છ્વાસ બહાર કાઢીએ છીએ ને એ ઉચ્છ્વાસની અંદર CO2 નું પ્રમાણ વધારે છે. જ્યારે તમે પિચકારી દ્વારા જે CO2 અંદર દાખલ કર્યો, બરાબર, એ હવામાં CO2 હતો, તો એમાં CO2 નું પ્રમાણ ઓછું છે. તો દર્શાવે કે ભાઈ આપણા ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળે છે. એક બીજી પ્રવૃત્તિ છે કે એમાં એવું કહે છે કે એક કસનળી લઈ અને એની અંદર ખાંડનું દ્રાવણ ભરો અને એમાં ઈસ્ટ નાખી અને એનું મોં રબરના બુશથી બંધ કરી દો અને એ રબરના બુશમાંથી એક વિમોચન નળી પસાર કરો અને એ વિમોચન નળીનો જે બીજો છેડો છે એ ચૂનાના નીતર્યા પાણીમાં ડૂબેલો રહે એવી રીતના રાખો. તો અહીંયા પણ તમારે ચેક કરવાનું કે ભાઈ ચૂનાનું નીતર્યું પાણી દૂધિયું થવા માટે કેટલો સમય લાગે છે. તો મિત્રો દેખાશે કે ભાઈ આગળની જે 2 રીતમાં વાત કરીને એનાથી પણ વધુ સમય અહીંયા લાગશે. અહીંયા ચૂનાના નીતર્યા પાણીને દૂધિયું થવા માટે સૌથી વધુ સમય લાગશે. તો એવું દર્શાવે કે પેલું ખાંડનું દ્રાવણ અને ઈસ્ટ વચ્ચે આથવણની પ્રક્રિયા થઈ અને આથવણની પ્રક્રિયામાં CO2 ઉત્પન્ન થયો અને એ CO2 આ વિમોચન નળી મારફતે ચૂનાના નીતર્યા પાણીમાંથી પસાર થાય છે અને ત્યાં દ્રાવણ દુધિયા રંગનું થાય છે. બરાબર, તો આ 2 પ્રવૃત્તિ હતી. ચાલો હવે વાત કરીએ ઓરિજિનલ સવાલની કે સાહેબ શ્વસન કોને કહેવાય અને શ્વસનના પ્રકારો છે તે સમજાવો, અથવા તો જુદા જુદા સજીવોમાં ખોરાકમાંથી ઉર્જા મુક્ત કરવાની રીતો જણાવો. 4 માર્ક્સનો મોસ્ટ આઈએમપી સવાલ છે મિત્રો. તો સૌથી પહેલા શ્વસનની વ્યાખ્યા આપે. ભાઈ શ્વસન કોને કહેવાય? તો કે આપણે જે ખોરાક ખાધો, ખોરાક પાચન ભણ્યા આપણે, એમાં ખોરાકનું જે પાચન થયું એ પાચન થઈને જે ગ્લુકોઝ બન્યો એ ગ્લુકોઝ આપણા રુધિરમાં પહોંચે, આ રુધિર દ્વારા કોષોમાં પહોંચે. બરાબર, હવે કોષની અંદર આવેલો એ જે ખોરાક છે એમાંથી ઉર્જા મુક્ત થવી જોઈએ. શું કામ? તો કે કોષની અંદરની અંગિકાઓ જે તમે ધોરણ 9 માં ભણીને આવ્યા છો એ અંગિકાઓ કાર્ય કરે અને એને કાર્ય કરવા માટે શું જોઈએ? તો કે ઉર્જા જોઈએ. એ ઉર્જા તો કે તમે જે પાચિત થયેલો ખોરાક જે કોષમાં પ્રવેશો છે, ગ્લુકોઝ છે, એની અંદર એ ઉર્જા છે, પણ એમાંની ઉર્જાને બહાર કાઢવી પડે. બહાર કાઢવા માટે અંદર રહેલો જે ગ્લુકોઝ છે એનું દહન થવું જોઈએ, એ સળગવો જોઈએ. અને કોઈ પણ વસ્તુ બોલો સળગવા માટે શેની જરૂર પડે? સરસ, ઓક્સિજનની. ઓક્સિજન વગર વસ્તુ સળગે નહીં. તો એ ગ્લુકોઝને સળગાવવા માટે ઓક્સિજનની જરૂર પડે, એટલા માટે તમે શ્વાસ લ્યો છો અને શ્વાસમાંનો ઓક્સિજન રુધિરમાં ભળી અને કોષ સુધી પહોંચે અને એ ઓક્સિજન અને ગ્લુકોઝ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને પુષ્કળ માત્રામાં ઉર્જા છૂટી પડે, એ પ્રક્રિયાને શ્વસન કહેવાય.
તો એની વ્યાખ્યા આવી થાય કે ખોરાકમાંથી ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં ઉર્જા મુક્ત થવાની ક્રિયાને શ્વસન કહેવાય. અથવા તો ચોપડી પ્રમાણે જો તો એમ લખીને આપ્યું છે કે ભાઈ પોષણની ક્રિયા દરમિયાન કોષોની અંદર રહેલા ખોરાક એમાંથી ઉર્જા છૂટી પડવી જોઈએ. એ પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં થાય, ગેરહાજરીમાં થાય. આને કહેવામાં આવે શ્વસન. અને જુદા જુદા સજીવો જુદી જુદી રીતે ઉર્જા છૂટી પાડે. હવે શ્વસનના મુખ્ય બે પ્રકાર, જારક શ્વસન અને અજારક શ્વસન. જેમ વ્યાખ્યામાં કીધું ને કે બે રીતના પ્રક્રિયા થાય, ઓક્સિજનની હાજરીમાં અને ગેરહાજરીમાં. તો જો કેટલાક સજીવો એવા છે કે જે ગ્લુકોઝનું વિઘટન કરવા માટે ઓક્સિજનનો ઉપયોગ કરે તો એવું શ્વસન એને જારક શ્વસન કહેવાય. અથવા તો આવી વ્યાખ્યા ન લખે, સિમ્પલ ભાષામાં એમ પણ લખી શકો કે ભાઈ ઓક્સિજનની હાજરીમાં થતા શ્વસનને જારક શ્વસન કહે છે. અને અજારક શ્વસન તો કે ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન એને અજારક શ્વસન કહેવાય. અથવા કેટલાક સજીવો ગ્લુકોઝનું વિઘટન કરવા માટે ઓક્સિજનનો ઉપયોગ કરતા નથી તો એને કહેવામાં આવે અજારક શ્વસન. બરાબર. હવે મિત્રો સાંભળજો, શ્વસનની જે પ્રક્રિયા છે ને એ બે સ્ટેપમાં થાય છે. શ્વસન એ બે તબક્કામાં થતી પ્રક્રિયા છે, બે સ્ટેપમાં પ્રક્રિયા થાય. પણ એ બંને શ્વસન, જારક શ્વસન હોય કે અજારક શ્વસન હોય, બંનેમાં જે પહેલું સ્ટેપ છે ને એ સમાન છે. ચલો પહેલા સ્ટેપમાં શું થાય છે સાંભળજો. પહેલા સ્ટેપની અંદર તો કે કોષમાં રહેલો જે 6 કાર્બન પરમાણુ વાળો જે ગ્લુકોઝ છે એ 6 કાર્બન પરમાણુ ધરાવતા ગ્લુકોઝ એનું વિઘટન થાય અને વિઘટન થઈ અને 3 કાર્બન પરમાણુ ધરાવતો એક પદાર્થ બને જેનું નામ છે પાયરુવેટ. અને સાથે સાથે અલ્પ માત્રામાં ઉર્જા છૂટી પડે. અને આ જે પ્રક્રિયા થાય એ પ્રક્રિયા કોષની અંદર કોષ રસમાં થાય. આ પહેલું સ્ટેપ. જારક શ્વસનમાં આ થાય અને અજારક શ્વસનમાં સેમ પ્રોસેસ થાય કે 6 કાર્બન પરમાણુ ધરાવતો ગ્લુકોઝ એનું કોષ રસની અંદર વિઘટન થાય અને એમાંથી 3 કાર્બન પરમાણુ ધરાવતા પાયરુવેટ નામનો એક અણુ છે તે બને. હવે આ જે પાયરુવેટ બન્યો છે આ પાયરુવેટ ઓક્સિજનની હાજરીને કારણે, ગેરહાજરીને કારણે અને અભાવને કારણે એમ 3 રીતે તૂટે. ઓક્સિજનની હાજરી, ઓક્સિજનની ગેરહાજરી. ચલો વાત કરીએ પહેલા ઓક્સિજનની ગેરહાજરીને લીધે. તો પાયરુવેટનું ઓક્સિજનની ગેરહાજરીમાં જો વિઘટન થાય તો એને અજારક વિઘટન કહેવાય. બરાબર છે. તો 3 કાર્બન પરમાણુ ધરાવતો આ પાયરુવેટ જો ઈસ્ટની અંદર, આપણે હમણાં આગળ પ્રવૃત્તિની વાત કરી ને, ખાંડનું દ્રાવણ લીધું, એમાં ઈસ્ટ નાખી અને એનું મોં રબરના બુશથી બંધ કર્યું હતું એટલે એને ઓક્સિજન નથી મળવાનું. તો જો એ 3 કાર્બન પરમાણુ ધરાવતો પાયરુવેટ ઈસ્ટની અંદર જો વિઘટન થાય તો એમાં વિઘટન થઈને બને ઇથેનોલ, એટલે કે આલ્કોહોલ, દારૂ બને, ઇથેનોલ બને. સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે અને ઉર્જા છૂટી પડે. ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા. તો જે અજારક માટેનું જે આખું સમીકરણ થયું આવું થયું. પહેલું સ્ટેપ ગ્લુકોઝમાંથી પાયરુવેટ બન્યું, એ પ્રક્રિયા કોષરસમાં થઈ અને એ પાયરુવેટ ઈસ્ટની અંદર જો તૂટે તો એનું વિઘટન થઈને બનાવે છે ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા. બરાબર. પણ જો એ 3 કાર્બન ધરાવતો પાયરુવેટ જો પ્રાણીઓના સ્નાયુની અંદર વિઘટન પામે ઓક્સિજનના અભાવને કારણે, ઈસ્ટમાં જે પ્રક્રિયા થઈ ઓક્સિજનની ગેરહાજરીમાં બિલકુલ ઓક્સિજન મળતો નથી, પણ સાહેબ જો એ પાયરુવેટને ઓક્સિજનનો અભાવ મીન્સ કે જેટલી જરૂર હોય એટલો ન મળે, ઓછો ઓક્સિજન મળે, તો આવા કિસ્સામાં જે પાયરુવેટ છે એનું વિઘટન થઈને બને લેક્ટિક એસિડ અને ઉર્જા છૂટી પડે. અને આ જે લેક્ટિક એસિડ બને મિત્રો એના કારણે પ્રાણીઓના જે સ્નાયુઓ છે ને જકડાઈ જાય. ઉદાહરણ તરીકે કે તમે લાંબા સમય સુધી ધારી લો કે પગને ઘૂંટણમાંથી કે હાથને અહીંયા કોણીમાંથી વાળીને તમે બેઠા. હવે અહીંયાથી રુધિરને લઈ જતી જે નળી છે એમાં ખોરાક જાય છે, ઓક્સિજન જાય છે, બરાબર. પણ તમે હાથને આમ વાળ્યો એટલે એ નસ અહીંયા દબાઈ જાય. પરિણામે જે પૂરતા પ્રમાણમાં લોહી આગળ પહોંચવું જોઈએ એ ન પહોંચે અને પરિણામે આગળના જે ભાગોના કોષો છે એને ઓક્સિજન પૂરતો ન મળે. હવે તમે લાંબો સમય આમને ટેકો રાખીને જો બેઠા રહ્યો આ હાથને વાળીને, તો લાંબા સમય સુધી હાથના આ ભાગના કોષોમાં પ્રાણીનો સ્નાયુ એટલે આપણા કોષોમાં આ અજારક વિઘટન થઈ અને એમાં લેક્ટિક એસિડ બને અને લેક્ટિક એસિડને કારણે આપણો હાથ છે ને જકડાઈ જશે. અડધી કલાક, કલાક બેઠા પછી જયારે તમે હાથને સીધો કરશો ને તો તરત હાથ સીધો થશે નહીં.
એ હાથ જકડાઈ ગયો લેક્ટિક એસિડ બનવાને કારણે. બરાબર, તો એનું આખું સમીકરણ લખવું હોય તો આ પ્રમાણે થાય કે ભાઈ ગ્લુકોઝ 6 કાર્બન વાળો ગ્લુકોઝ કોષ રસમાં વિઘટન થઈ અને પાયરુવેટ બન્યો. આ પાયરુવેટ એનું પ્રાણીના સ્નાયુમાં વિઘટન થાય તો એમાંથી લેક્ટિક એસિડ બને છે અને ઉર્જા છૂટી પડે. બરાબર, અને હવે વાત કરીએ સાહેબ પાયરુવેટનું જારક વિઘટન. કે સાહેબ 3 કાર્બન પરમાણુ ધરાવતો આ પાયરુવેટ જો ઓક્સિજનની હાજરીમાં વિઘટન થાય, ઓક્સિજનની હાજરી એટલે જારક, જો ઓક્સિજનની હાજરીમાં એનું વિઘટન થાય તો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે, પાણી છૂટું પડે અને પુષ્કળ પ્રમાણમાં ઉર્જા છે તે છૂટી પડે. બરાબર, અને અહીંયા અજારક શ્વસનની તુલનામાં જારક શ્વસનમાં જે ઉર્જા છૂટી પડે એનું પ્રમાણ ઘણું વધુ હોય. અને છૂટી પડેલી ઉર્જા જારક શ્વસન હોય કે અજારક શ્વસન હોય, બંનેમાં જે છૂટી પડેલી ઉર્જા છે એનો ઉપયોગ કરી અને એટીપી ના અણુઓ બને, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. બરાબર, કેવી રીતના એ નેક્સ્ટ સવાલમાં આપણે જોવાના છે નેક્સ્ટ વિડીયોની અંદર. આજે ખાલી આ શ્વસન વિશેની વાત છે. તો જારક શ્વસનનું આખું સમીકરણ આવું થાય કે 6 કાર્બન પરમાણુ વાળો ગ્લુકોઝ કોષ રસની અંદર વિઘટન થાય, એમાંથી 3 વાળો કાર્બન વાળો પાયરુવેટ બને. એ પાયરુવેટ ઓક્સિજનની હાજરીને કારણે કણાભ સૂત્રમાં પ્રક્રિયા થાય. નવમમ કણાભ સૂત્રને પાવર હાઉસ કીધું હતું ને તમે, પાવર હાઉસ એટલે ઉર્જા છૂટી પડે ત્યાં. તો જારક શ્વસન દરમિયાન આ ઉર્જા છૂટી પડવાની પ્રોસેસ કણાભ સૂત્રમાં થાય અને એમાંથી બનશે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને પુષ્કળ પ્રમાણમાં ઉર્જા છે તે છૂટી પડે. બરાબર, તો આ એનું સમીકરણ થાય. પણ મિત્રો જો તમારે આ અલગ અલગ સમીકરણો ન લખવા હોય તો ત્રણેયના ભેગા આ પ્રમાણે પણ તમે લખી શકો. જેમાં પહેલું સ્ટેપ બંનેમાં હરખું છે એટલે પહેલું સ્ટેપ એક જ વાર લખ્યું. પછી જે પાયરુવેટ છે એ 3 રીતે વિઘટન થાય, ઓક્સિજનની હાજરીમાં, ગેરહાજરીમાં અને અભાવને કારણે. બરાબર, છૂટી પડતી ઉર્જા યાદ રાખજો શેના નિર્માણ માટે વપરાય તો કે એટીપી, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ નામના અણુઓ કોષની અંદર છે તે બની જાય. તો 4 માર્ક્સ માટેનો આ મોસ્ટ ટાઈમ સવાલ કે ભાઈ શ્વસન અને એના પ્રકારો સમજાવો અથવા તો વિવિધ સજીવોમાં ગ્લુકોઝના ઓક્સિડેશન માટેના જુદા જુદા પથ સમજાવો. પણ જો 4 માર્ક્સમાં પૂછે તો આખું લખવાનું. બરાબર, આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.